એએમસીના બજેટમાં સુધારા વધારા કરવા વિપક્ષે માંગ કરી છે। વધુ 810 કરોડ ફાળવવા શહેજાદ ખાન પઠાણે માંગ કરી। 30% ટેક્સ રિબેટ આપવા વિપક્ષની માંગ। અટલ બ્રિજ ફ્લાવર શોને નિઃશુલ્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી કાયમી નિમણૂક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાબરમતી નદી શુદ્ધિકરણ કરાવવું તેવું શહેજાદ ખાન પઠાણનું નિવેદન સામે આવ્યું છે। માંગ જે કરવામાં આવી છે એએમટીએસ બીઆરટીએસથી થતા મૃત્યુ કેસમાં વળતર પણ ચૂકવવામાં આવે। ડીવાયએમસીની નિમણૂક મનપામાં કાયમી કરવામાં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। ઝૂંપડાવાસીઓને ક્વાર્ટર ફાળવવા વિપક્ષ નેતાએ માંગ કરી। જર્જરિત ઈડબ્લ્યુએસ આવાસ રીડેવલપ કરવા 200 કરોડ ફાળવવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી। પ્રજા માટે પ્રોપર્ટી ટેક્સમાં 30% ની રાહત આપવી જોઈએ। તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 20 કરોડના સુધારા મૂક્યા છે। ડાયમંડ જુબલી બજેટના ઉજવણી નિમિત્તે કાંકરિયા લેક ફ્રન્ટ, તમામ મનોરંજન સ્થળ, અટલ બ્રિજ અને આગામી વર્ષમાં યોજનાર ફ્લાવર શો 1 વર્ષ માટે તમામ નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા માટે એક પોલિસી બનાવવા માટે એક વિનંતી કરી છે। રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક શાળાઓ બનાવવા માટે 50 કરોડ રૂપિયા, રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક લાઇબ્રેરી બનાવવા માટે 25 કરોડ રૂપિયા અને જે વર્ષોથી સ્ટોમ વોટરની અમદાવાદ શહેરમાં સમસ્યા છે એ સ્ટોમ વોટર લાઇન સુધારવા માટે 100 કરોડ રૂપિયાનો સુધારો કોંગ્રેસ